નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરશું અસાન ધારો એટલે શું. અસાન ધારો એટલે કે ડિસ્ટર્બ એરિયા. તો મિત્રો, ગુજરાતમાં અસાન ધારો શું છે, ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો, એની શું હિસ્ટ્રી છે અને એ તમારા માટે જાણવો કેમ અગત્યનો છે. કારણ કે તમે આજ ને તો ક્યારેય પણ પ્રોપર્ટી લેવાના છો અથવા તો પ્રોપર્ટી લીધેલી છે, તો તમારી જે પ્રોપર્ટી છે એ અસાન ધારામાં આવે છે કે નથી, અથવા તો ભવિષ્યમાં જે પ્રોપર્ટી લેવાનું વિચારો છો તો તમે જે એરિયામાં વિચારો છો ત્યાં શું અસાન ધારો આવી શકે ખરો. એટલા માટે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કસ કરશું અસાન ધારા વિશે. સૌથી પહેલો કે અસાન ધારો કેમ લાગુ કરવામાં આવ્યો હતો. તો મિત્રો, ગુજરાતની અંદર હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી રમખાણો વર્ષોથી ચાલી આવતી હતી, જેથી કરીને જ્યારે પણ કોમી રમખાણો થાય છે એના પછી ઘણી બધી ફરિયાદો આવવા લાગી કે કોમી રમખાણ જેવા પૂરા થાય છે એના પછી જે પ્રોપર્ટી વેચવામાં આવે છે એના વિશે ઘણી બધી ફરિયાદો આવવા માંડી કે અમને આ સમાજે બળજબરી કરીને અમારી પ્રોપર્ટી હથિયાઈ લીધી છે, પડાઈ લીધી છે, એનો જે ભાવ છે એના કરતા ઘણા ઓછા રેટમાં અમારે વેચવી ન હતી, છતાં પણ બળજબરી અમારે એ પ્રોપર્ટી વેચવી પડી છે. તો એ મુદ્દો ધીમે ધીમે વધવા લાગ્યો. એના પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હિન્દુ મુસ્લિમનો જે તણાવવાળો એરિયા હોય છે એની અંદર અસાન ધારો એક્ટ લાગુ કરવો જોઈએ. બીજી વસ્તુ કે અસાન ધારો ક્યારે લાગુ કરવામાં આવ્યો. તો મિત્રો, 1986 ની અંદર એનો એક બિલ રજૂ કરવામાં આવ્યું કે અસાન ધારો કાયદો હોવો જોઈએ. એના પછી 1991 અંદર ગુજરાતના સીએમએ અસાન ધારા એક્ટની અંદર થોડા ઘણા સુધારા વધારા કરીને 1991 ની અંદર અસાન ધારો એક્ટ લાગુ કરેલો છે. હજી સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રિયલ એસ્ટેટને લગતી તમામ માહિતી, ઇન્ફોર્મેશન અને નવી કોઈ પણ અપડેટ આવે છે તો સૌથી પહેલા અમારી ચેનલ પર તમારા માટે ગુજરાતી માધ્યમમાં રજૂ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, એના પછીનો જે પોઈન્ટ છે, પહેલા આપણે જાણ્યું કે અસાન ધારો શેના માટે લાગુ કરવામાં આવ્યો, પછી આપણે જાણ્યું કે અસાન ધારો ક્યારે લાગુ કરવામાં આવ્યો. હવે આપણે વાત કરીએ છીએ કે જે તમને યાદ હશે કદાચ કે 2002 ની અંદર ગોધરા કાંડ થયો હતો. તો ગોધરા કાંડ થયો તો ત્યારે પણ ત્યાંના ઘણા બધા સંગઠન ભેગા થઈને સરકારને રજૂઆત કરી હતી કે ગોધરાની અંદર પણ અસાન ધારો 2022 સુધી લગાવવામાં આવે. મિત્રો, ગોધરા કાંડથી વાત નીકળી તો તમને એક ફિલ્મ છે, આમ તો એને સચ્ચાઈ કહેવાય, મૂવી ના કહેવાય, તો તમારે એ અવશ્ય જોવી જોઈએ, જેથી કરીને ગોધરા કાંડનું જે આખું સત્ય શું છે એ તમારા સામું પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. એ મૂવીનું નામ છે ધ સાબરમતી રિપોર્ટ. તો મિત્રો, તમે હજી સુધી ધ સાબરમતી રિપોર્ટ મૂવી ના જોઈ હોય તો તમારે અવશ્ય જોવી જોઈએ, જેનાથી તમને ખબર પડશે કે ગોધરા કાંડ જે થયો હતો એની પાછળ શું તથ્ય હતું અને એના પછી શું થયું, એ બધો જ રિપોર્ટ જે કહેવાય ધ સાબરમતી રિપોર્ટ મૂવીની અંદર દર્જ કરેલો છે. તો તમે સાબરમતી રિપોર્ટ જરૂરથી જોજો. એના પછી આપણે વાત કરીએ કે આ શું છે અસાન ધારો કાયદો. અસાન ધારો કાયદો એટલે જ્યાં હિન્દુ મુસ્લિમ બંને લોકો એક વિસ્તારમાં રહેતા હોય છે ત્યાં અવારનવાર તણાવ પેદા થતા હોય છે અને એકબીજાની પ્રોપર્ટી પચાવીને અથવા તો બળજબરી લઈને એક કોમ બીજી કોમ ઉપર પોતાનો દબદબો ઉભો કરવા માંગતા હોય છે અને એમને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એનાથી એ જે બી કોમ છે એ બંને કોમની વચ્ચે તણાવ પેદા થતો હોય છે. અસાન ધારા કાયદાની અંદર જ્યારે પણ કોઈ પ્રોપર્ટી તમે લો છો તો એના માટે સ્પેશિયલ એક પ્રોવિઝન કરેલી છે. જ્યારે પણ પ્રોપર્ટીનું વેચાણ થાય તો કલેક્ટરશ્રીના આદેશ સિવાય
એ પ્રોપર્ટીનો દસ્તાવેજ શક્ય નથી. બંને પાર્ટી એટલે કે લેનાર અને વેચનાર બંનેની સુનવાણી હાથ ધરવામાં આવે છે. બંને પાર્ટીનું પૂરું જે વાત છે એ સાંભળવામાં આવે છે. પ્રોપર્ટી કેમ વેચો છો, અત્યારે જે ભાવ ચાલે છે એ પ્રમાણે વેચી રહ્યા છો, કોઈના દબાવમાં આવીને વેચી રહ્યા છે, આ બધા પરિબળો આવરી લઈને પછી અગર કલેક્ટરશ્રીને યોગ્ય લાગે છે કે ભાઈ આ પ્રોપર્ટી યોગ્ય જગ્યાએ વેચાવા જઈ રહી છે તો જ એ પ્રોપર્ટી વેચી શકાય છે. અધરવાઇઝ એ પ્રોપર્ટીનો જે દસ્તાવેજ છે એ ખારીજ કરવાનો અધિકાર કલેક્ટરશ્રીને જ છે. એ સિવાય માની લો કે કોઈ ખરાબ રીતે કે ખોટી રીતે પ્રોપર્ટીનો દસ્તાવેજ થઈ ગયો છે તો કલેક્ટરશ્રીને એટલી સત્તા આપવામાં આવી છે કે દસ્તાવેજ થઈ ગયો હોય એના પછી પણ એ આખી પ્રક્રિયા અને એની તપાસ કરે અને એમાં એમને ક્યાંય પણ વાંધો લાગે છે તો એ જે દસ્તાવેજ છે એને ખારીજ કરીને જૂના જે માલિક છે એને પ્રોપર્ટી પાછી આપી શકે છે. હવે આપણે વાત કરીએ છીએ, માની લો કે અસાન ધારા કાયદાનો કોઈ ભંગ કરે છે તો એના માટે સજાની શું જોગવાઈ છે? મિત્રો, અસાન ધારા કાયદાની ભંગ કરે છે તો 3 થી 5 વર્ષ જેલની સજા, એની સાથે 1 લાખ રૂપિયા રોકડા અથવા તો જે તે મિલકત છે એના જંત્રીના 10મો ભાગ, આ બંનેમાંથી વધુ એટલે કે 1 લાખ રૂપિયા અથવા તો 10મો ભાગ થાય છે, બંનેમાંથી જે વધુ હશે એટલો દંડ પેઠે જે નિયમનો ભંગ કર્યો છે એમણે એ પૈસા ભોગવવા પડશે. બીજી વસ્તુ કે ગુજરાતની અંદર અસાન ધારો કયા કયા એરિયા કે સિટીમાં લાગેલો છે? તો મિત્રો, ગુજરાતની વાત કરીએ તો સુરત, બરોડા, અમદાવાદ, ભરૂચ, ધાંગધ્રા, અમરેલી, ભાવનગર, એ સિવાય પણ ઘણા બધા નવા વિસ્તારોની અંદર પણ અસાન ધારો લાગુ કરવામાં આવશે. આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 873 જગ્યા એટલે કે 873 વિસ્તારમાં અસાન ધારો લાગુ કરેલો છે. જેમ કે કાલુપુર, શાહપુર, માધુપુર, દરિયાપુર, ગાયકવાડ, મેઘાણીનગર, નરોડા, સાઈબાગ, ખોખરા, રખિયાલ, ગોમતીપુર, રામોલ, અમરાઈવાડી, બાપુનગર, દાણી લીમડા, ઈસનપુર, કાગડાપીઠ, વટવા, અસલાલી, વેજલપુર, સરખેજ, એલિસ બ્રિજ, પાલડી, નવરંગપુરા, રાણી, આ ઘણા બધા વિસ્તાર અસાન ધારામાં આવરી લેવામાં આવ્યા છે અને બીજા વિસ્તારો પણ ભવિષ્યમાં આવરી લેવાય તો નવાઈની વાત નથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર સર્કલમાં જરૂર ફોરવર્ડ કરજો અને એક લાઈક જરૂર કરજો. ભારત માતા કી જય.